અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના લોકોએ જમીનના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગ્રામજનોએ છતડિયા ગામના ભાજપ આગેવાન વીરભદ્ર ડાભિયાને જમીન પચાવી પાડવાના આક્ષેપ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખોડિયાણા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોએ જમીન ખોટી રીતે પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનમાં છતડિયા ગામના ભાજપ આગેવાન વીરભદ્ર ડાભિયા દ્વારા ધમકી આપીને જમીન પર ખોટી રીતે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। શું તમે આજે અમરેલી કલેક્ટરમાં આવેદનપત્ર દેવા આવ્યા છો? શું કારણ? આખી વિગતે વાત કરજો। મારું નામ જયદીપભાઈ ભૂપતભાઈ દાદલ, ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। ખોડિયાણાના અમે રહેવાસી છીએ। 7 પૈકી 1ની અમારી જમીન આવી છે। અમારી જમીનમાં બહારના સતડિયા ગામના ભાજપના સદસ્ય વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા કરીને ખોટા હાથબાર ઉપર, બીજાના હાથબાર ઉપર જમીન રાખી અને અમને હેરાનગતિ કરે છે અને અમને એમ કહે છે કે તમારી જમીન, તમારામાં અમારી જમીન આવે છે। અમારી વડીલો પાર્જિત જમીન છે, અમે પેઢીઓથી વાવી છીએ અને અમને આવું ખોટી રીતના હેરાન કરીને અમારી ઉપર ખોટા કેસ કરે છે અને હેરાનગતિ કરે છે અને અમને અવારનવાર ભાજપના સત્તાના બળે અમને અવારનવાર હેરાનગતિ કરે છે। અને અમે કાલે અમને બોલાવ્યા પ્રાંતમાં, તો અમને એવું કીધું કે તમે પ્રાંતમાં આવો ને તમારી રીતના જે કાંઈ જવાબ ભરો એમ તમારા કે ડોક્યુમેન્ટ રજૂ કરો તમે। અમે રજૂઆત કરી તો અમારો એક પણ જવાબ સાંભળવામાં આવ્યો નથી અને અમને ઉતાની ધમકી મારીને એવું કીધું કે ભાઈ તમારી માથે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દે તમે જો આ લોકોને જમીનમાં આપવા નહીં ગયો તો। અમારો એક પણ જવાબ સાંભળતા નથી। અમે યોગ્ય પુરાવા રજૂ કરી તો અમારા પુરાવા સ્વીકારવામાં આવતા નથી। આ કારણોસર અમે કલેક્ટર સાહેબને અરજી દેવા આવ્યા છીએ, આવેદનપત્ર, અને અમે કહેવા માંગીએ અમને યોગ્ય રીતે ન્યાય આપે એવી અમારી આશા છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।